એસટીઆઈ જે પ્રિલિમ્સ છે એસટીઆઈ પ્રિલિમ્સને પાસ કરીએ છીએ રાઈટ, અને ટૂંક જ સમયગાળામાં મેન્સ છે માર્ચમાં આપને ખબર છે શિડ્યુલ છે, એના ફોર્મ ભરાવાના બી શરૂ થઈ ગયા છે. તો મેન્સની તૈયારી રૂપે તો સૌથી પહેલું તમને આ કહેવાનું રહેશે કે શું કરજો, જે મેન્સનું ફોર્મ છે મેન્સનું ફોર્મ ભરી દેજો. અમુક લોકો એ છે ફોર્મ ભરવાનું જ ભૂલી જાય છે હે ને. 25 તારીખ સુધી શું જ ફોર્મ ભરી શકાય છે. 25 તારીખ લાસ્ટ ડેટ છે. હોપ્સો આપને શું મળી ગયો હશે, જે જીપીએસસી છે જીપીએસસીનો મેલ મળી ગયો હશે, જેટલા બી પ્રિલિમ ક્વોલિફાઈડ કેન્ડિડેટ છે રાઈટ, એ બધા કેન્ડિડેટને મેલ્સ મળી ગયો હશે. તો આપને બી મેલ આવી ગયો હશે. તેમાં જે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના એ ડોક્યુમેન્ટ ખાસ કરીને જોઈ લેજો, એના વિશે શું કર્યો છે. નીચે એમને વિસ્તૃત મેલમાં લખ્યો છે કે કઈ કેટેગરી હેઠળ આપણે શું કરવાના છે, કયા કયા જે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના છે, અને એ જે ડોક્યુમેન્ટ છે એમાં જે સર્ટિફિકેટ હોય છે, ખાસ કરીને જે કાસ્ટ સર્ટિફિકેટ છે, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ છે, એ કઈ ડેટથી કઈ ડેટ વચ્ચે કઢાયેલા હોવા જોઈએ હે ને, 2023 થી 2026 ની વચ્ચે કઢાયેલા હોવા જોઈએ. જ્યાં સુધી મને શું થયો છે મેલથી ખબર પડી છે, એક્ઝેક્ટ ડેટ તો મને નહીં ખબર, પણ વર્ષ મેં જોઈ લીધું 23 થી 26 વાળો હોય છે. તો જ્યારે તમે આ બધા સર્ટિફિકેટ અપલોડ કરો તો શું કરી લેજો, એની ડેટ બી જોઈ લેજો, નહીં તો પછી શું થશે, આપનો ડોક્યુમેન્ટ ઇનવેલિડ ગણવામાં આવશે અને આપનો જે કેન્ડિડેચર છે રાઈટ, એ શું કરવામાં આવશે, કેન્ડિડેચરશીપ જે છે કેન્સલ કરી દેવામાં આવશે હે ને. કોઈ બી આપની તકરાર સાંભળવામાં આવશે નહીં, દલીલ સાંભળવામાં આવશે નહીં.